ગુજરાતની આગવી ઓળખ સમાન ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો આજે 11 જાન્યુઆરીથી રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાઈ રહેલા પતંગ ઉત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ પણ પતંગ પર હાથ અજમાવ્યો હતો. અમદાવાદના આંગણે શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં ભાગ લેવા માટે દેશના 11 રાજ્યમાંથી 52 અને 47 દેશમાંથી 143 પતંગબાજો આવી પહોંચ્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટના આકાશમાં રંગબેરંગી પતંગો છવાયેલા જોવા મળ્યા હતા. અવનવા પતંગો નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પણ બાળકો સાથે પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય પતંગો મહોત્સવને માણવા માટે ગુજરાત યુનિવર્સિટી અભ્યાસ કઝાકસ્તાનના વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા હતા. ઇન્ડોનેશિયા પતંગબાજો દ્વારા સેંકડો વર્ષ જૂના પતંગો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો હતો. ઇન્ડોનેશિયાના એક આઇલેન્ડ પર આ પતંગ બનાવવામાં આવ્યો હોવાનું પતંગબાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અનેક એવી એનજીઓ, વૈશ્વિક સંસ્થાઓ અને સ્વયંસેવકો ખૂબ સાથ સહકાર વન પર્યાવરણ વિભાગને આપતું હોય છે. અને આ જે કરુણા અભિયાનની આપણે સરકાર તો અને 13 તારીખે કાર્યક્રમ છે અને 11 થી 20 તારીખ સુધી આપણે આ અભિયાનની અલગ અલગ બે એની એમ્બ્યુલન્સ જે નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે પશુપાલન વિભાગ દ્વારા અને વન વિભાગ ચાઇનીઝ દોરીઓ એના માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એનું ધ્યાન રાખે છે. આ ઉત્તરાયણ પરના પર્વ ઉપર ખાસ કરીને પોલીસ વિભાગ પણ ખૂબ સક્રિય હોય છે. અન્ય ડિપાર્ટમેન્ટ પણ એમાં ખૂબ સક્રિય છે અને જે પ્રતિબંધ છે એ રીતના ઉપયોગ કરતા હોય એને માટે સતત અવેરનેસ આવે એના માટે પણ વાત કરતા હશે ને કોઈ ધ્યાનમાં આવે તો એને હવે એની સામે કાયદેસર પગલાં લેવા. ઓકે. ઉત્તરાયણ તો વર્ષોથી આપણે ત્યાં ઉજવાય છે, પણ જે કોઈને ના સૂજે તે મોદી સાહેબને સૂજે છે. તેમણે ઉત્તરાયણના તહેવારને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવી, પતંગના પર્વને આધુનિક આયામો આપ્યા. પ્રવાસન સાથે પણ આ ઉત્સવને જોડ્યો છે. દેશ વિદેશના પતંગબાજોને, પ્રવાસન પ્રેમીઓને ખાસ આ તહેવાર માટે ગુજરાતનું ઘેલું લગાડ્યું છે. માત્ર અમદાવાદ નહીં, રાજ્યના જુદા જુદા સ્થળોએ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરીને વધુ ને વધુ સ્થાનિક લોકોને પણ આની અંદર જોડ્યા છે. હવે આ પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો છે. આ વર્ષે 11 દેશોના એમ્બેસેડર્સ આવ્યા છે. એ બધાનો જ અહીંયા ખૂબ ખૂબ હૃદયથી ગુજરાતમાં આ પતંગોત્સવમાં સ્વાગત કરું છું. ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનાર રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાત આગળ છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત, સુરત કાઇટ મેન્યુફેક્ચરિંગ હબ બન્યા છે. મોદી સાહેબે પતંગોત્સવના આ મંચ પરથી કહ્યું હતું કે આવનાર વર્ષોમાં ગુજરાતનો પતંગ ઉદ્યોગ 500 કરોડ રૂપિયાના આંબી જશે. તેમનું વિઝન જુઓ. આજે ગુજરાતનો આ પતંગ ઉદ્યોગ રૂપિયા 700 કરોડને પાર કરી ગયો છે અને દેશના પતંગ માર્કેટમાં 65% હિસ્સો ગુજરાત ધરાવે છે. પતંગો માત્ર લોકલ માર્કેટમાં જ નહીં, અન્ય રાજ્ય દેશોમાં પણ પહોંચ્યા છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુકે, કેનેડા, મધ્ય પૂર્વી એશિયા દેશોમાં એક્સપોર્ટ પણ થયા. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. દેશ વિદેશના પતંગબાજો વિશાળ અલગ અલગ પ્રકારના અવનવા પતંગો આકાશમાં ઉડાવીને પતંગ મહોત્સવની મજા માણશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય છે. દેશ વિદેશના ગુજરાત અને આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.